અધિકાર માહિતીનો અધિકાર લોકશાહીનો આધાર માહિતીનો અધિકાર માહિતીનો અધિકાર નાગરિકોનો અધિકાર માહિતીનો અધિકાર નાગરિકોનો અધિકાર। નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું આ ચોથા તથા અંતિમ ચરણમાં। માહિતી અધિકારના કાયદાને સમજવા આપણે 3 અંકમાં વિવિધ જાણકારી મેળવી। ગયા અંકમાં આપણે અપીલની જોગવાઈ વિશે વિસ્તૃત વાત કરી। જો સમય મર્યાદાની અંદર જાણકારી ન મળે અથવા જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજગી કે અસંતોષ હોય તો અપીલ થઈ શકે છે। એમાં આપણે પ્રથમ અને બીજી અપીલ વિશે વાત કરી। જો જાહેર માહિતી અધિકારી જાણી જોઈને અધૂરી કે ખોટી માહિતી આપે તો તે અંગે દંડની જોગવાઈ પણ છે। આ દંડ ₹250 પ્રતિદિનથી લઈને વધુમાં વધુ ₹25,000 સુધી થઈ શકે છે। આજે આગળ વાત કરીએ તે પહેલા જોઈએ માહિતી અધિકારના ઉપયોગનું એક અનોખું ઉદાહરણ। મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કેટલીક કંપનીઓએ પવનચક્કીથી ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ શરૂ કર્યા। સહ્યાદ્રી પર્વતમાળાઓની વચ્ચે 3000 હેક્ટરમાં પવનચક્કીઓ ચલાવતી આ કંપનીઓએ ચૂપચાપ કિંમતી ખનિજોનું ખોદકામ પણ શરૂ કરી દીધું। આ વિસ્તારના એક જાગૃત નાગરિક શિવાજી રાઉતના ધ્યાનમાં આ વાત આવી। તેમણે તરત જ માહિતી અધિકાર હેઠળ અરજી કરીને જિલ્લા કલેક્ટર પાસેથી આ ગેરરીતિ બદલ કાર્યવાહી કરાવી। જિલ્લા કલેક્ટરે આ કંપનીઓને 86 મેટ્રિક ટન બોક્સાઇટ ગેરકાયદે કાઢવા બદલ ₹3.5 કરોડની રોયલ્ટી ભરવા માટે નોટિસ બજાવી અને સરકારી તિજોરીને ફાયદો કરાવ્યો। શિવાજી રાઉત મારી અને તમારી જેમ એક સામાન્ય નાગરિક છે, પરંતુ તેમની જાગૃતતાએ તેમને અસામાન્ય એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવી દીધા। તેમણે માહિતી અધિકારના કાયદાની તાકાતને પીછાણી અને તેનો યોગ્ય ઉપયોગ કર્યો। તમે પણ જોજો આ કાયદાનો આવી રીતે સદુપયોગ ક્યાં અને કેવી રીતે કરી શકાય। ચાલો હવે વાત કરીએ પીઆઈઓ એટલે કે જાહેર માહિતી અધિકારીની। માહિતી અધિકારના આખા તંત્રમાં પીઆઈઓ કેન્દ્ર સ્થાને હોય છે। દરેક જાહેર સત્તામંડળે પીઆઈઓ એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરની નિયુક્તિ કરવી જરૂરી છે। દરેક જાહેર સત્તામંડળે એટલે કે પબ્લિક ઓથોરિટીએ આ કાયદો અમલમાં આવ્યાના 100 દિવસની અંદર માહિતી માટે વિનંતી કરતી વ્યક્તિઓને માહિતી પૂરી પાડવા માટે તેના હસ્તક તમામ સત્તામંડળો અને વહીવટી એકમોમાં માહિતી અધિકારી તરીકે જરૂરી હોય તેટલા અધિકારીઓની નિયુક્તિ કરવી જરૂરી બને છે। સાથે જ્યાં જરૂર જણાય ત્યાં આસિસ્ટન્ટ પીઆઈઓની નિયુક્તિ સબ ડિવિઝન કે સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાએ કરવી, જેથી નાગરિકો માહિતીની તથા અપીલની અરજી તેમના નજીકમાં આપી શકે। સામાન્ય રીતે એવું છે કે ભારત સરકારની કોઈ પણ કચેરીમાં અરજી તમારે કરવી હોય તો ભારત સરકારની કચેરી મોટા શહેરોમાં જ હોય છે અને નાના ગામડાના અરજદારે અરજી કરવી હોય તો ભારત સરકારે ઘણી બધી પોસ્ટ ઓફિસને એપીઆઈઓ તરીકે એટલે મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકે નિમણૂક આપેલી છે। કોઈ પણ અરજદાર નજીકમાં આવેલી પોસ્ટ ઓફિસમાં એની અરજી માહિતી માટેની અરજી અથવા તો અપીલ માટેની અપીલ અરજી 2 રીતે કરવાની હોય છે, એક રાજ્ય માહિતી આયોગને અને એક ડિપાર્ટમેન્ટલ એપેલેટ ઓથોરિટીને। આ ત્રણેય અરજી કોઈ પણ અરજદાર પોસ્ટ ઓફિસમાં આપે તો પોસ્ટ ઓફિસે 5 દિવસમાં સંબંધિત જાહેર માહિતી અધિકારી અથવા તો અપીલેટ ઓથોરિટી અથવા તો રાજ્ય જાહેર માહિતી આયોગને અરજી પહોંચાડવાની રહે છે। સૌનો અધિકાર માહિતીનો અધિકાર લોકશાહીનો આધાર માહિતીનો અધિકાર। એપીઆઈઓનું કામ એ માત્ર ટપાલી જેવું કામ છે। એ અરજી લેશે અને પીઆઈઓને સમયસર પહોંચાડશે અરજી। એ માહિતી આપવા માટે જવાબદાર વ્યક્તિ એ તો પીઆઈઓ જ છે। બધા સત્તામંડળોએ માહિતી અધિકારીની નિયુક્તિ કરી છે। જો કોઈ સત્તામંડળોએ માહિતી અધિકારીની નિયુક્તિ ન કરી હોય તો તેની ફરિયાદ રાજ્ય માહિતી કમિશનરને કરી શકાય છે। કોઈ વિભાગમાં જાહેર માહિતી અધિકારીની નિમણૂક ન થઈ હોય હજી તો એ માટે જવાબદાર એ જે તે સત્તામંડળના જે મુખ્ય વ્યક્તિ હોય એ ગણાય અને એની નિમણૂક કરવાની સત્તા જો આપણે કહીએ તે દરેક સત્તામંડળના મુખ્ય વ્યક્તિ રાજ્ય વિધાનસભા તો રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ
એ સત્તામંડળના મુખ્ય થયા. તો રાજ્ય વિધાનસભા મંડળમાં માહિતી અધિકારના અમલ માટે જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરવાની અને નિયુક્તિ કરવાની એ જવાબદારી આપણા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષની એ સત્તામંડળના મુખ્ય તરીકે રહેશે. જાહેર માહિતી અધિકારીની કેટલીક ફરજો પણ છે. જાહેર માહિતી અધિકારીની પહેલી ફરજ તો એ છે કે એની પાસે જે પણ કોઈ માહિતી અધિકાર અધિનિયમની અરજી આવે એની પહેલાં પહોંચ આપવાની હોય છે. પહોંચ આપ્યા પછી જે દિવસે પહોંચ આપી છે એના 30 દિવસમાં જે તે અરજદારને માહિતી આપી દેવી ફરજિયાત છે. જો જાન અને સ્વતંત્રતાલક્ષી કિસ્સા હોય તો 48 કલાકમાં માહિતી આપવાની હોય છે. આ બધી જ સમય મર્યાદા એક કેલેન્ડર દિવસોમાં આપવાની હોય છે. જો કોઈ અરજદાર શારીરિક રીતે અશક્ત હોય તો એને બધી મદદ કરવાની છે. જો કોઈ અરજદાર અભણ હોય તો અરજદારને માહિતી અધિકારની અરજી લખવાની પણ મદદ કરવાની જાહેર માહિતી અધિકારીની ફરજ છે. આ મુખ્ય ફરજ છે કે એને આવેલી અરજીને સરળતાથી નિકાલ કરવો, સમય મર્યાદામાં બધી જ કામગીરી કરવાની. અરજીમાં માંગેલી માહિતી બીજા જાહેર સત્તા મંડળને લગતી હોય અથવા તેની વિષય વસ્તુ બીજા જાહેર સત્તા મંડળના કાર્યો સાથે વધુ નિકટતાથી સંકળાયેલી હોય ત્યારે એવી અરજી અથવા તે અરજીનો ભાગ બીજા જાહેર સત્તા મંડળને વધુમાં વધુ 5 દિવસમાં ટ્રાન્સફર કરશે અને તેની જાણ અરજદારને તરત જ કરવાની રહેશે. સેક્શન 11માં એટલે સેક્શન 11માં જે થર્ડ પાર્ટી ત્રાહિત વ્યક્તિ એટલે એવી વ્યક્તિ કે જેની માહિતી બીજા કોઈ અરજદાર માગે છે અને એની જો ધંધાકીય સ્પર્ધાત્મક સ્થિતિ, એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ કે ટ્રેડ સિક્રેટને અસર કરતી હોય તો એવી માહિતી થર્ડ પાર્ટીને પૂછીને 5 દિવસમાં જાહેર માહિતી અધિકારીએ થર્ડ પાર્ટીને પૂછવાનું છે અને થર્ડ પાર્ટીએ 10 દિવસમાં એનો જવાબ આપવાનો રહેશે કે મારી આ માહિતી તમે જાહેર કરો અથવા ન કરો. થર્ડ પાર્ટી જ્યારે જે પણ કંઈ જવાબ આપે અલ્ટિમેટલી જવાબ તો પીઆઈઓએ જ આપવાનો છે. સ્પીપા જેવી મોટી ઇન્સ્ટિટ્યુશનમાં ક્યારેક એવું બને કે પીઆઈઓ તરીકે જે માહિતી મારે અરજદારને આપવાની છે એ મારી કસ્ટડીમાં ન હોય, બીજા કોઈ અન્ય અધિકારીની કસ્ટડીમાં હોય, ત્યારે તેવા સમયે અમે આ માહિતી મેળવવા માટે સંબંધિત અધિકારી કે જેને અમે ડીમ પીઆઈઓ તરીકે ઓળખીએ છીએ એની પાસેથી એ માહિતી મેળવવા માટે અમે લખાણ કરીએ છીએ અને જે અરજદારે મુદ્દાઓ મુજબ માહિતી માગી છે એ માહિતી મુજબના મુદ્દાઓ જે તે અધિકારી અમને પૂરા પાડીને પહોંચતા કરે એવું અમે લેખિતમાં અને મૌખિક રીતે પણ સંબંધિત અધિકારીને જણાવીએ છીએ. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. જાહેર માહિતી અધિકારી એટલે કે પીઆઈઓની તાલીમ પણ ખૂબ અગત્યની છે, કારણ કે આ અધિકારને અમલી બનાવવામાં તેની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. જાહેર માહિતી અધિકારી એ આ કાયદામાં બહુ અગત્યના અધિકારી છે. એમના માટે સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થામાં 2 દિવસ અને 3 દિવસના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે, જેમાં માહિતી કાયદાની જુદી જુદી કલમોની સમજણ, પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એટલે સ્વયં સંચાલિત જે માહિતી જાહેર કરવાની છે એની વિગતો, રોલ ઓફ પીઆઈઓ એટલે જાહેર માહિતી અધિકારીએ કેવી રીતે કામગીરી કરવી જોઈએ એ, પછી નેચરલ જસ્ટિસ કોને કહેવાય, ગુડ ફેથ કોને કહેવાય એની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત એક આખો દિવસ દરેક તાલીમ અધિકારીઓને આરટીઆઈ માટેની ક્વિઝ અને કેસ સ્ટડીનું લાઈવ ડિસ્કશન કરવામાં આવે છે ગ્રુપ પાડીને, જેથી કરીને એમને સોંપવામાં આવતી ફરજો એ વધારે સારી રીતે બજાવી શકે છે. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. એક સક્ષમ પીઆઈઓ ખૂબ જ સારી રીતે અને ઝડપથી લોકોની અરજી પર કાર્યવાહી કરી શકે છે. से राइट टू इन्फॉर्मेशन एक्ट के नीचे कोई स्पष्ट प्रावधान रिमूवल ऑफ पीआईओ के बारे में नहीं किया गया है, लेकिन इसलिए नहीं है कि जो पीआईओ होते हैं वो एक्चुअली कोई अलग कैडर का है नहीं है. जो ऑलरेडी काम कर रहे हैं जाहिर सत्ता मंडल में, पब्लिक अथॉरिटी में, इसी में से एक किसी को उनको पीआईओ अपॉइंट किया जाएगा. ऐसे नंबर के हिसाब से एक नहीं, जितना ज़रूरी है ऐसे प्रावधान किया गया है कि जहाँ भी जितना ज़रूरियात है उनको पीआईओ तक पीआईओ के हिसाब से उसको डेजिग्नेट किया जाएगा. सपोजिंग कोई अंडर सेक्रेटरी है, काम कर रहा है कुछ डिपार्टमेंट में, तो उसको पीआईओ के हिसाब से जो अथॉरिटीज़ हैं वो डिक्लेयर करेंगे कि ये पीआईओ हैं. પરંતુ કેટલીક વાર એવું બને કે પીઆઈઓ રસ ના લે તો શું થાય? ચાલો જોઈએ એક ઉદાહરણ દ્વારા.
ગુજરાતના બોરુ ગામના ગુલામભાઈને હંમેશા એક વાતનું આશ્ચર્ય થતું. તેમના ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર નિયમિત કેમ નથી આવતા અને હંમેશા દવાઓની અછત કેમ રહે છે? પછી તેમને માહિતીના અધિકાર વિશે ખબર પડી અને તેમણે આ કાયદા હેઠળ માહિતી માંગી. થોડા જ સમયમાં આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર નિયમિત આવવા લાગ્યા અને દવાઓનું વિતરણ પણ બરાબર થવા લાગ્યું. એટલું જ નહીં, ડોક્ટર કે જે પોતે આ કિસ્સામાં પીઆઈઓ એટલે કે જાહેર માહિતી અધિકારી હતા, તેમણે સ્વયં ગુલામભાઈની મુલાકાત લીધી. ગુલામભાઈએ માહિતી માંગીને જન અને શાસન બંનેને જોડતી કડી સમાન કાર્ય કર્યું. આ અધિકારનો સાચો હેતુ પણ એ જ છે, લોકો તથા વ્યવસ્થા તંત્રને એકબીજા સાથે જોડવા અને તંત્ર કાર્યક્ષમ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવું. માહિતીનો અધિકાર શાસન તથા જન બંનેને જોડવા માટે છે, એકમેકને પૂરક બનાવવા માટે છે. લોકોને એમને જે માહિતી જોઈએ એ લોકો માહિતી મેળવીને લોકશાહીને સુદૃઢ કરી શકે છે, એમનો ઓપિનિયન આપી શકે છે અને કાંઈ ખોટું થતું હોય તો અટકાવી શકે છે. પારદર્શિતા વધે છે. માહિતીનો અધિકાર, નાગરિકોનો અધિકાર. આપને એ પણ જાણવાની ઇંતજારી હશે કે આ કાયદાનો અમલ સુનિશ્ચિત કરાવનાર માહિતી પંચની રચના કેવી રીતે થાય છે, તેમાં કોણ કોણ હોદ્દેદારો હોય છે, તેમની નિમણૂક કોણ કરે છે અને તેમના હોદ્દાની મુદત કેટલી હોય છે. ચાલો જોઈએ આ બધી વિગતો. રાજ્યના કિસ્સામાં રાજ્યના મુખ્યમંત્રી, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને મુખ્યમંત્રી દ્વારા નિયુક્ત કરેલા કોઈ પણ એક કેબિનેટ મિનિસ્ટર, આ ત્રણની પસંદગી સમિતિ હોય છે. અને એ કેન્દ્ર કે રાજ્યની પસંદગી સમિતિ એ દરેક રાજ્યોમાં ઓછામાં ઓછા એક મુખ્ય માહિતી કમિશનર હશે અને 10થી વધુ નહીં એટલા એમની સાથેના બીજા માહિતી કમિશનરોની નિમણૂક એ કરી શકે છે. અને એમની નિમણૂક માટે આ જે કમિટી છે એ કમિટી થોડાક નામોની વિચારણા કરશે અને નામોની વિચારણા કરી એમાં કાયદાના સ્નાતક પણ હોય, એમાં પત્રકાર પણ હોય, એમાં પ્રોફેસર પણ હોય, એટલે જુદા જુદા ફેકલ્ટીના લોકો એમના નામો આમાં વિચારણા હેઠળ લઈ શકાય. એમાંથી એક યાદી બનાવવામાં આવશે અને યાદી બનાવીને યાદી રાજ્યના ગવર્નરને સોંપવામાં આવશે રાજ્યના કિસ્સામાં. અને રાજ્યના ગવર્નર આજે યાદી તૈયાર કરી અને પસંદગી સમિતિએ આપી છે એ યાદીમાંથી ફાઇનલ નામ, એનું આખરી નામ પસંદ કરી અને એમને માહિતી कमिश्नर तरीके निमणूक आपसे. सेंट्रल इन्फॉर्मेशन कमीशन है, उसका प्रावधान जो सेक्शन 12 है एक्ट में वहाँ किया गया है, और जहाँ तक स्टेट इन्फॉर्मेशन कमीशन का सवाल है उसका प्रोविज़न सेक्शन 15 में किया गया है. तो ये कहा गया है कि हर एक राज्य में एक स्टेट इन्फॉर्मेशन कमीशन होगा और सेंटर के लिए भी एक सेंट्रल इन्फॉर्मेशन कमीशन रहेगा. उनका जो कार्यक्षेत्र है वो ऐसा है कि स्टेट में स्टेट गवर्नमेंट का नीचे जो आता है वो स्टेट का कमीशन का सब्जेक्ट होगा. मतलब जितना पब्लिक अथॉरिटी स्टेट में हैं जो स्टेट गवर्नमेंट का अंडर आते हैं वो स्टेट का नीचे आएंगे इन्फॉर्मेशन कमीशन का, और सेंट्रल गवर्नमेंट का सिमिलरली सेंट्रल गवर्नमेंट के नीचे जो पब्लिक अथॉरिटीज़ हैं वो सेंट्रल इन्फॉर्मेशन कमीशन में आएंगे. वो कमीशन जो है वो एक्चुअली इंडिपेंडेंट है. ये नहीं है कि जो स्टेट इन्फॉर्मेशन कमीशन है उसका अपील सेंट्रल इन्फॉर्मेशन कमीशन सुन पाएगा, ये प्रोविज़न नहीं है, क्योंकि हर एक कमीशन स्वतंत्र है और इंडिपेंडेंट है. प्रावधान ये किया गया है कि अप टू 10 मेंबर्स जो कमिश्नर हैं 10 तक हर एक कमीशन में रह पाएंगे. उनका मुख्य जो काम है वो अपील सुनने का काम है, कंप्लेंट सुनने का काम है और उसको डिस्पोज करने का, ये उनका मुख्य जिम्मेदारी है. જ્યારે આ માહિતી કમિશનરને કોઈક પરિસ્થિતિમાં જો એમનું પદ છોડવું હોય તો શું, તો પદ છોડવાનું હોય તો એમણે જાતે રૂબરૂમાં એમને નિમણૂક કરનાર જે સત્તા છે એ ગવર્નર પાસે જવાનું અને હાથે લખી અને રાજીનામું એમણે ત્યાં આપવાનું રહેશે. એટલે એમની પર કોઈ દબાણ ક્યારેય ઊભું ના થઈ શકે. બીજું કે એમાં
એકવાર એક ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિયુક્ત થયેલ વ્યક્તિ એ વધુમાં વધુ 5 વર્ષના ગાળા માટે એ કામ કરી શકે અને ફરીથી એમને એ પદ બીજી વાર એટલે સેકન્ડ ટર્મ માટે આમાં નકારાત્મક પ્રોવિઝન છે કે બીજી ટર્મ માટે ફરીથી એ વ્યક્તિને તમે ઇન્ફોર્મેશન કમિશનર ના બનાવી શકો. એટલે આની પાછળનો પણ હેતુ એ છે કે 5 વર્ષ જે ઇન્ફોર્મેશન કમિશનરને મળ્યા છે એ પણ ખૂબ તટસ્થતાથી કોઈની શરમમાં આવ્યા વગર એ પોતાના ફરજો અદા કરી શકે, એ દેશના તમામ નાગરિકોને એમના માહિતી અધિકારનું રક્ષણ કરી શકે અને આ કાયદા દ્વારા આપણા તંત્રમાં સુધારા લાવી શકે. યાદ છે મિત્રો, આપણે અગાઉના અંકમાં જાહેર સત્તામંડળોએ સ્વયં જાહેર કરવાની એટલે કે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની વાત કરી હતી. સમયના અભાવે ત્યારે આપણે ખૂબ જ સંક્ષેપમાં વાત કરી હતી. આજે થોડા મુદ્દાઓ જાણીએ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર વિશે. પ્રોએક્ટિવ એટલે સામેથી ચાલીને અને ડિસ્ક્લોઝર એટલે જાહેર કરવું. એટલે સામેથી ચાલી અને જાહેર કરવાની માહિતી છે અને આ કલમ 4(1)માં 17 મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે. માહિતી જે સામે ચાલીને આપવાની થાય છે આનો ઉલ્લેખ કલમ 4(1)માં 17 મેન્યુઅલમાં કહેવામાં આવ્યું છે. અગર આ 17 મેન્યુઅલ જોઈએ તો આમાં સંસ્થા ક્યાં છે, સંસ્થામાં કોણ અધિકારીઓ કામ કરે છે, આ શું ફરજો બજાવે છે, ફરજો બજાવતા વખતે શું ધોરણો નક્કી કરેલા છે, આ વર્ષનું બજેટ શું છે, આ બજેટ કયા બાબતો માટે વાપરવાના છો, અગર આપ સબસિડીના કંઈ પ્રોગ્રામ ધરાવો છો તો સબસિડી કયા ધોરણે કોને આપી શકો છો. તો આવી ઘણી બધી માહિતી જેને સામે ચાલીને માહિતી કહીએ છીએ કહી શકાય છે. એ વિભાગ પાસે આવેલી તમામ માહિતીનું એનું કક્ષાકરણ, એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ અને એનું કેટેગરાઇઝેશન એટલે કક્ષાકરણ કરેલી યાદી એમની પાસે. અને કક્ષાકરણ એટલે કે કેવા પ્રકારના દસ્તાવેજો એ કોના તાબામાં હશે. અમુક દસ્તાવેજો કારકુન પાસે હોવાના, અમુક અધિકારી પાસે હોવાના, અમુક દસ્તાવેજો છે એના મુખ્ય વ્યક્તિ પાસે હશે. એનું કક્ષાકરણ થયું. અને વર્ગીકરણ એટલે એના કલ્યાણકારી યોજનાઓને લગતા માહિતી, એના નીતિ વિષયક નિર્ણયો બાબતની માહિતી. એટલે આ વર્ગીકરણ, આ બંને પ્રકારની યાદી એમની પાસે હશે. એ સિવાય જે છે એ આખા વિભાગમાં આવેલા તમામ લોકોના પગાર અને ભથ્થાઓની વિગત એ પણ એમને સામેથી ચાલીને જાહેર કરવાની છે. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એ રીતે તૈયાર કરવા કે જેથી નાગરિકને માહિતી મેળવવા માટે આ કાયદાનો સૌથી ઓછો ઉપયોગ કરવો પડે. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. એટલે માત્ર અરજી કરવામાં આવી હોય લેખિતમાં 20 રૂપિયા ભરીને અને એમાં 30 દિવસમાં માહિતી પૂરી પાડવાની અને એ જો માહિતી પૂરી ના પડાય તો જ દંડ થાય એવું નથી. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં આવતી માહિતી પણ જો તમે પૂરી ના પાડી હોય અથવા બતાવ્યા નથી અથવા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર નથી તો એ પણ તમે માહિતી નકારી છે એવું ગણાશે. અને જ્યારે માહિતી નકારવામાં આવી હોય તો જ્યાં સુધી પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી પેનલ્ટી રોજની 250 રૂપિયા સુધી એ દંડ થઈ શકે છે. લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનો અધિકાર એ બંધારણે બક્ષેલો મૂળભૂત અધિકાર છે. આ અધિકારનો ઉપયોગ નાગરિક તો જ કરી શકે જો તે સુમાહિતગાર હોય. જો લોકોમાં જાગૃતિ તો અમુક સ્તરે છે જ, માહિતી માંગે છે આમ પણ જ્યાં સુધી એમને લાગે વળગે છે, પણ આ કાયદા આવી ગયા છે આ માટે માહિતી નથી. આ કાયદાનો ઉપયોગ કઈ રીતે કરવું આ માટે જ્ઞાન નથી. આ જરૂરી છે. અને કાયદાની કલમ 26 સરકાર ઉપર તેમજ જાહેર સત્તા મંડળો ઉપર આ જવાબદારી મૂકે છે કે તેઓ એવા પ્રોગ્રામ ગોઠવશે કે જેથી જાહેર જનતા અને ઉપેક્ષિત સમુદાયોના લોકો ખાસ કરીને એ સમજે. દરેક નાગરિકનું માહિતગાર હોવું જરૂરી છે. જો નાગરિક સુમાહિતગાર હોય તો વ્યવસ્થા તંત્રમાં પારદર્શકતા આવી શકશે અને ભ્રષ્ટાચારને અટકાવી શકાશે. માહિતીના અધિકારના આધારે જ જવાબદેહિતા નક્કી કરી શકાશે. આ બધું જો શક્ય બને તો જ મર્યાદિત નાણાકીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને દેશ વિકાસના માર્ગે ગતિશીલ બની શકે. તો મિત્રો, આ ગતિશીલતા લાવવાની જવાબદારી આપણા સૌની છે અને આના માટે આપણી પાસે માહિતીના અધિકારના કાયદાનું શસ્ત્ર છે. તેનો યોગ્ય ઉપયોગ કરીને આ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે.
કરીશું ને?